માઘ માસમાં સ્નાન કેવી રીતે કરવું? માઘ માસમાં સ્નાન કરવાથી કેવું ફળ? સમુદ્રને નહીં મળતી એવી નદીમાં એક દિવસ સ્નાન કરવાથી 3 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. સમુદ્રને મળતી નદીમાં એક દિવસ સ્નાન કરવાથી 15 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. નદીઓના પતિ સમુદ્રમાં એક દિવસ સ્નાન કરવાથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. તારા દેખાતા હોય ને જે માઘ સ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે. તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું તે મધ્યમ સ્નાન કહેલું છે. સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે. સરોવર, નદી કે સમુદ્રના જળમાં અથવા ચંદ્રના અજવાળે માટીના નવા ઘડામાં જળ ભરી ખુલ્લી જગ્યાએ વાયુના સ્પર્શથી અતિશય ઠંડા થયેલા જળથી માઘ સ્નાન કરવું તે ગંગાજળમાં સ્નાન કર્યા બરાબર શાસ્ત્રોમાં કહ્યું છે. માઘ માસમાં સ્નાન કરે એનું એવું કોઈ પાપ નથી જે નાશ ન પામે. 1 મહિનાના ઉપવાસ કરતા પણ માઘ સ્નાન અધિક કહેલું છે. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી હરિલીલા કલ્પતરુમાં કહ્યું છે, જે જનો ગોમતીમાં માઘ માસમાં સ્નાન કરે છે તેમના મહાન પાતકો નાશ પામે છે.